હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખો તમે બધા સ્વસ્થ અને મસ્ત છો. તો આજે છે મહાશિવરાત્રિ અને અમે બધા જઈએ છીએ ગુપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો પ્રદીપભાઈને ઘેર આવ્યા છે, જો પાણી પીએ પછી નીકળીએ. અને બસ એમને લેવાયા પદ્દુભાઈને આ નીતિએ શું કરે લે પાણી પીતે નહીં આવડતે. તો મહાદેવ જઈએ, દર્શન કરીએ. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. પછી ગયા છે આપણે મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ. જુઓ તમે પબ્લિક મેળો છે પણ એટલું બધું નહીં થયું હજુ. સવાર પડી છે એટલે 8-9 વાગે એટલે ઓછું પબ્લિક છે. અને આ બે જણ જુઓ હસતા તો ચાર તારે ખુશ તમે આવું જ રહેવાનું હોય ગાઈસ. જુઓ તમે કેટલા મોજ મેં માણસો છે બે જણા. તો કઈ નહીં, ચાલો બહાર ને બહાર થઈએ. હજુ પબ્લિક નહીં આવી કોઈ. અને કંઈ નહીં, દર્શન કરવા જઈએ મહાદેવના. પબ્લિક ઓછી છે એટલે વાંધો નહીં આવે. ચાલો જઈએ. તો પબ્લિક હેડો. કઈ ના લાભ ભાઈ તમે? ઓય કઈ ના બોલ્યા? ઓય કઈથી આલા? તો ઉપર ચડી ગયા છે, દર્શન કરી લીધા છે મહાદેવના મસ્ત મજાના. અને હવે ધજા છે ત્યાં ચડી. કેવું લે ભાઈ? ચડીએ लड़की का चक्कर नहीं क्यों कसूँ विवाद हो जाएगा. ओ हम कुछ ज़्यादा बोलेंगे तो विवाद हो सकता है, इसलिए नहीं बोल सकते. तो चलो ऊपर जाइए. तो गाइस फाइनली આપણે ધજા છે ત્યાં આવી ગયા છે. જુઓ તમે ત્રણેય જણા. ઓકે, આ બધી પબ્લિક. ચેક નીચે ગુફા મંદિર છે ને ઉપર આપણે આવી રીતે ધજા કરેલી છે. અને આખું ગામ છે. એ ગામનું નામ છે રીછિયા મહાદેવ. સામે આપણે મહાકાળીમાં બેઠા છે. તડકો બહુ ખરાબ થઈ ગયો. ચલો તો ગાઈસ હવે નિત્યાને ભૂખ લાગે તો ગુલ્ફી ખવડાવી દીધી છે પેટ ભરવા માટે. ગુલ્ફી 2 રૂપિયા વાળી, પાછી મોંઘા મેં નહીં, 2 રૂપિયા વાળી બજેટ પ્રમાણે ખવાડે ગાઈસ. કાલે શેરડીનો રસ ખવાડેલા પણ એ મોટો માણસ આપણે 2 રૂપિયાની ઓકાત છે આપણે.